ઇન્ડિયા એક્ઝેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નિકિતા। મોરબી તાલુકાના રાજપર ગામમાં યુવકની તેના જ ઘરમાં મોટા ભાઈએ છરી અને ધોકા વડે હુમલો કર્યો હત્યા કરી। મૃતક પ્રવીણભાઈ મોહનભાઈ અઘારા કોઈ કામ ધંધો કરતા ન હતા અને ગામમાં લોકો પાસેથી પૈસા ઉધાર લઈને જલસા કરતો હતો। પ્રવીણભાઈના દેણા ચૂકવવા માટે તેના પિતાએ અગાઉ 10 વીઘા જમીન વેચી નાખી હતી। આમ છતાં પણ પ્રવીણભાઈ કોઈ કામ કરતો ન હતો અને ફરીથી દેણું કરવાનું ચાલુ રાખ્યું હતું। આ બાબતે કંટાળી ગયેલા તેના મોટા ભાઈ મહેશભાઈ મોહનભાઈ અઘારાએ આવેશમાં આવીને પ્રવીણભાઈને માથા, કપાળ અને ડોકના આગળ પાછળના ભાગે લાકડી મારી તેમજ શાક સુધારવાના ચપ્પા વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં પ્રવીણભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેનું મૃત્યુ થતાં બનાવ હત્યામાં પલટાયો હતો। મૃતક પ્રવીણભાઈની બહેન ભાવનાબેન નિલેશભાઈ ભીમાણીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક ખૂનનો બનાવ નોંધાયેલ છે, જેમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના રાજપર ગામની હદમાં એક બનાવ બનેલ છે, જેમાં ફરિયાદી શ્રી ભાવનાબેન વાઇફ ઓફ નિલેશભાઈ બચુભાઈ ભીમાણી નાઓની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે। જે ગામે હકીકત એવી છે કે આ ગામના જે ફરિયાદી છે એમના મોટા ભાઈ જે છે એ હાલના ગામના આરોપી છે, જેમનું નામ મહેશભાઈ મોહનભાઈ અઘારા છે અને તેમનાથી એક નાના ભાઈ છે જે મરણ જનાર છે, પ્રવીણભાઈ મોહનભાઈ અઘારા, જે ઉંમર વર્ષ 37ના હતા, પરંતુ કોઈ કામ ધંધો કરતા ન હતા અને ગામમાંથી વ્યાજે પૈસા લાવી દેણું કરતા હતા। જે દેણું આ કામના ફરિયાદીના પિતા ચૂકવતા હતા, જેથી અવારનવાર નાના મોટા ઘરમાં ગજ્જુ કંકાસ થતા હતા અને જે આ કામના ફરિયાદી છે એમના પિતાશ્રીની 10 વીઘા જમીન હતી એ પણ આ જે છોકરાની ખરાબ આદતોના કારણે વેચાઈ ગયેલ હોય, જેના કારણે અવારનવાર ઘરમાં ગજ્જુ કંકાસ થતો હોય। જે સંદર્ભે બનાવના દિવસે આગલી રાત્રે ઘરમાં ઝઘડો બોલાચાલી થયેલ હતા અને જે ઝઘડા બોલાચાલીએ પાછળથી મોટું સ્વરૂપ ધારણ કરેલું અને જે આ કામના આરોપી છે, જે મરણ જનારના મોટા ભાઈ થાય છે, તેમણે લાકડાના ધોકા અને છરી વડે તેના નાના ભાઈ અને મરણ જનાર પ્રવીણભાઈ મોહનભાઈ ઉપર હુમલો કરી તેમને છાતી, ડોકના ભાગે તથા પીઠના ભાગે, માથાના ભાગે મરણતુલ ઈજા પહોંચાડી મરણ નિપજાવેલ હતું। જે સંદર્ભે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ ઘટનાની તપાસ પીઆઈ શ્રી ચારેલ કરી રહેલ છે। આરોપીને અટક કરી રિમાન્ડ મેળવવા તજવીજ જારીમાં છે।